એક દીકરી ઘર બનશે એને ડિલિવરી પર એક આંધળી કૂદવા દે અબોલ માણસ છે, આંધળી અબોલ જ છે કે નહીં? જીભા ભાગણી છે, આપણે ગેરસબદ બોલીએ, સારું બોલીએ, સાચું બોલીએ, ગારે દઈએ દર્શન કરવા જઈએ તો રામનું નામે લઈએ, પણ આંધળી અબોલ જ છે એટલે કોઈને હેરાન ન કરાય. આ હેરાન કરવાની વસ્તુ છે. અમે એક મામૂલી માણસ છે, અમને સરકાર બહુ હેરાન જ કરે છે. એટલે આ જેવા તેવા માણસ આવે એ હેરાન કરે છે. સારા માણસ તો કઈ આવતા જ નથી, એની કોઈ બાથરૂમ કરવા નથી જતા, બરોબર? અને અમે પડ્યા છીએ ને તો ભગવાનને ખબર છે. તો અમારો ન્યાય તમે કરો, તમે અમારા માવતર. બીજું મને તો હું ગુજરાતી બોલી કરું, અભણ માણસ છું, વાઘેરની દીકરી છું, બોલતા આવડે પણ અભણ છું, બરોબર? હું અભણ છું એટલે મને વધારે કઈ આવડે નહીં, સીધું બોલી દઉં કે આમ નહીં ના. એટલે તમારી યારે શું થયું તું બા? અમારા 25 મકાન પાડી નાખ્યા અમે અટાણે. તમે આવજો, તમને ભગવાન કાંધે ચડે તો અમારી પરિસ્થિતિ તમે જોઈ જાઓ, બરોબર? અમારી પરિસ્થિતિ જો અમે ખાટલા ઊભા કરીને પડ્યા છે. 2 ખાટલા આવી રીતે રાખીએ, ઉપર બાંબુડા રાખીએ, એના માથે ગોદડા રાખીએ અને પછી અમે પડ્યા હોય. શિયાળો ઉનાળો બધો અમે કાઢ્યો, હવે અટાણે ચોમાસો છે તમે માની લ્યો, બરોબર? તમારે કંઈક વિદ્યા, તમારે કંઈક તો હશે ને, અમારે કાંઈ નથી. અને આ સરકાર અમને મફત ઘઉં ચોખા આપે છે તો એને એ બધો બદલો વાળી જ લીધો એવું કહેવાય ને. તમે ઝૂંપડા કાં પાડો, અહીંયા તમે સારો માણસ કોઈ બિલ્ડિંગ તો નહીં બનાવો, બરોબર ને? આ અમારી વાત છે કે તમારો બધાનો આભાર. અમારે ખાલી સરકાર અમને એક ઝૂંપડાની જગા દે તો બસ. અને દેવાભાઈનો આભાર મોરથી કે અમને બધાને ભેગા કર્યા. એની પરંપરા આવી જાય પેઢી એની સુખી રહીએ દેવાભાઈને કે એને એની માની દયા છે. એટલે એનો આભાર મોરથી કે અમને ભેગા કર્યા. નકર અમને તો કોઈ જાતની ખબર નહોતી. અમે તો કોઈ બર્તન લેવા જાય, કોઈ ઘર કામ કરે છે. હું પોતે 2000 માં કચરા પોતા કરું છું, એને 6 વર્ષ થયા, પણ કોઈ દી પૂછ્યા વગરનો એક વારો અમે કે ખીલી નથી લીધી. અમે ન્યાયવાળા માણસ છીએ, તો અમારે ગરીબની ન્યાય સરકાર કરે ને તે ઉભા કરે. એ જેથી બોલાવશે તો અહીંયા અમે આવશું. એ કહેશે દવા પી લે, દવા પી લેશું. નકર બીજા અમારે ના મારી દવા નો પીવાની. ખાલી એક વાત થાય છે કે બીજું શું થાય? અમે તો અભણ માણસ છીએ ભાઈ. આપણે ક્યાં કોઈ કરોડો બંગલા માંગી છીએ, ગાડી નથી માંગતા. આપણે જીવવા માટે આશરો જોઈએ. અમે ગમે એટલો હક. કિલો બાજરો કમાઈ આવીએ તો રાંધીને ખાવું તો ખરું ને. નકા જગા કોઈ લઈ નથી ગયું, લઈ જવાનું નથી. 7 ફૂટ જગા સમસાણ માથે જોઈ છે ને, એ લોઢાની જારી છે અટાણે. એમાં જગા માથે કોઈ બારતું નથી, એ જારી માથે બારી નાખે ચોમાસામાં, બરોબર? હખે રેવા દઈએ એટલું માગીએ ને આપણે, શાંતિથી રેવા દઈએ. અને નાના માણસને કોઈ માણસ મફતિયો હેરાન કરવા ના આવે, બરોબર? એ તો એક ભાઈ મને ગાર બોલી, મેં ઠપાતાઈ લીધી. મામલતદાર ઉભો હતો, ભલે મેં કીધું સરકાર અમને ફાંસીએ ચડાવી દે, પણ ગારું ખાવા નથી. અમે ગરીબ માણસ રેવા છે, સ્વાભિમાનથી જીવવા. હા, બરોબર ને? શું કામ કોકની ગારું ખાવી ભાઈ? કોઈ 5 કિલો દાણા અમને દે છે કે 5 રૂપિયા દે છે? આ વિધવાની પગાર સરકાર દે છે તો બધાને દે છે ને અમને દે છે, બરોબર ને? અને વિધવાની પગાર આવે એમાં 20 રૂપિયાનું દૂધ ને 20 રૂપિયાની છાશ લ્યો તો 1200 દૂધ ને છાશ જ થાય. એમાં કઈ ફતેમારી થતી નથી. જોવા જેવું એ છે કે આમાં વિધવા સહાય આપે છે, એકોર 5 કિલો દાણા આપે છે, અને ઉપર જતા જે આશિયાનો છે, જે જીવન જીવવા નિર્વાહ કરવી રહેવા માટેનો જે આશિયાનો બનાવ્યો છે, જે ઝૂંપડું બનાવ્યું છે, એ સરકાર છીનવી લે છે. એટલે દે છે એના કરતા વધારે તો લૂંટી લે છે, એવી હાલત થઈ ને. એવી જ છે અટાણે. તમારી જે હોય દ્વારકાનાથ તમને પરંપરા સુખી રાખે. ખાલી અમારી હાલત તમે જોઈ જાવ અટાણે. અમારી હાલત જોવ ને તો તમને વિચાર થાય. ગજિયા પાણા આવે ગજિયાની કમાડ અને કોરા પાણા કોરા ગજા રાખી અને મથે પાઇપ રાખી કોથામણીઓ ભરાઈ અને મથે પતરા ઉગાડી. અને એ વાવાઝોડો હશે તો એ ધનમેર બધા સીધા બાઈ. બા એમ કહે છે કે કોરા પાણા રાખી, મોટા અઢિયા વગરના, જેમાં કોઈ ઘડેલા પાણા ન હોય એવા પાણા રાખીને એની માથે એક પાઇપ રાખીને કાગળ ઢાકેલો હોય, એવી રીતે જીવન નિર્વાહ કરે છે. બા એમ કહે છે. હવે એવું ઝૂંપડા સરકારને નડે છે. ખાલી એક રહેવા માટેનો આધાર પણ છીનવી લેવાનો. અને
વિધવા છે. એક દીકરી ગર્ભંગ છે, એને બાળ નહોતા એટલે મૂકી ગયા છે, તો માવતર ક્યાં જાય? અટાણે અમે 4 માવતરિયા છીએ. દીકરો અપારણ છે, હાથમાં સરિયા છે, પગમાં મૂળો બદલાવે છે. અને 2000 મને જડે છે ને 4000 છોકરીને જડે છે. હોટલમાં જાય છે, વિધવા છે ને. અને ગર્ભંગ છે, એ છોકરીને બાળક છે નહીં એટલે ઘરે મૂકી ગયા છે. અને એનાથી જોરબરનું કામે ન થાય. તમે જો તો તમે એમ કે એને ટીબી અસર એક્સિડન્ટનું કે છે કોણ? દીકરાનું જે બા છે એમના દીકરાનું એક્સિડન્ટ થયું, રિક્ષા ઘેરે પડી છે. અત્યારે એના પગમાં બહુ મોટા પાયે લાગેલું છે. ઘરે કોઈ કમાવાવાળું નથી. અરે બીજો એક દીકરો છે એ જે વિકલાંગ છે, માનસિક અને શારીરિક રીતે વિકલાંગ છે, જેમની હાલત પણ પરિવારની પણ ખૂબ દુઃખદાયી પરિસ્થિતિ છે. એમાં ઉપર જતા એવું ઝૂંપડું સરકાર પાડી નાખવા માગે છે કે જેમાં કાચા પાણા, જેમાં નકશી કંઈ છે નહીં, એની ઉપર બે પાઇપ રાખી અને એક પ્લાસ્ટિકનો કાગળ રાખીને જે ઝૂંપડામાં આવું જીવન જે નબળી પરિસ્થિતિમાં જીવી રહ્યા છે એવું ઝૂંપડું પાડી નાખવા માટે આ સરકાર અને આ તંત્ર કઈ હદે અમાનુષી અત્યાચાર કરી રહ્યા છે. ઓહો હદ છે, પાડી નાખ્યા છે. અત્યારે નોંધારા કરી દીધા. આ નિર્દય છે. આટલી દયા પણ નહીં. શું કહો માસી? મારા ભાઈની બહુ પરિસ્થિતિ ખરાબ જ છે સાહેબ. જો એક અપારણ છે, બીજાનો એક્સિડન્ટ થયો છે, અને ત્રીજો દારૂડિયો છોકરો છે, તો રોટલાય નથી દેતો એને, ખાલી ગજિયા ચૂણીને બચારા પડ્યા છે. તમે ખાલી એકવાર સરફ ઉડ્યું કાઢે છે, એકવાર જનાવર ઉડ્યું કાઢે છે, કોઈ 6 મહિનાથી પાડી ગયા ને કોઈ હજી સુધી કોઈ જોવા નથી આવ્યા. 6 મહિના થયા ગળગળતી આખો શિયાળો એમાં પાડી નાખ્યા. અમારા અવડાના છોકરા હતા, કોઈ ખાવાનું નહોતું પૂછતું ને કોઈ પાણી છોકરાઓને ભણવાનું કે કાંઈ નહીં, બધું બગડે. અરે બધું બગડે. ખાલી એમ નહીં, આખું દ્વારકા ક્યાં કાયદેસર છે? તો અમારું જ કેમ 21 મકાન કે બિનકાયદેસરમાં આવ્યા? દ્વારકા અડધું છે ને બિનકાયદેસર છે, તો ઈ કા ન પાડ્યું ને અમારું કેમ પાડી ગયા? અમને એનો જવાબ જોઈએ. નગરપાલિકા છે ને અમારા સમાને સારી ગઈ. માનવતા પણ મરી પરવરી છે. કાયદેસર બિનકાયદેસર તો પછીની એ મુખ્ય વિષય છે, પણ મેઇન વસ્તુ તો કે માનવતા પણ નથી. આ લોકો આ બેનની છોકરીને લગ્ન આવવાના હતા ને મકાન પાડી નાખ્યું હતું. ઈ બેનની છોકરી છે ને મકાન વગરના ઝૂંપડામાં લગ્ન કર્યા સમૂહમાં. બધાના લગ્ન જ હતા ભાઈ, બધાના મારા છોકરાના લગ્ન હતા. આ લોકોની હાલત તમે જોઈ જાઓ. ખાલી આવો છોકરીએ નાનકડી હતી, ડિલિવરી પર હતી. ડિલિવરી